ગાઈસ, તમે કે આજના મેજિકલ વ્લોગ માં આજે અમે જઈએ છીએ જુનાગઢ. તો એક સ્પેશિયલ કબૂતર હતું, તેને થોડી મજા નથી, તે માટે એને લઈ જશું દવાખાને અને ત્યાં થોડી વિડીયો એટલે રીલ્સ શૂટ પણ કરી લેશું. હું, વિજયભાઈ, અરમાનભાઈ ને મમ્મી અમે ચારેય જણા જઈએ છીએ. તો હવે ગાડીમાં બેસીએ અને પછી મળીએ. લ્યો હામે ઉભા રહી ગયા, બોલ્યા જ નહીં. હા, હાય હાય બાય. ઓહો એરસન આવું છે, બાબા આવું છે. નહીં નહીં કહી દે નહીં. હાલો બાબા નહીં 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 કાઈ નહીં. દર વખતે હા પાડે, જો વખતે ના પાડે ખબર કે વિડીયો માં આવે છે. તો ચાલો ગાડીમાં બેસીએ પછી મળીએ. તો ગાઈસ, હવે આપણે પહેરે છે બૂટ. બધા વિડીયોમાં તો એક જ બૂટ હશે, મને એક જ બૂટ ગમે છે. જે તો કેટલા બધા બૂટ છે પણ મને કોઈ ફાવતા જ નથી. મને એક જ ગમે છે. આ મીશોમાંથી મંગાવ્યા હતા. મીશો જિંદાબાદ ગાઈસ. તો ચાલો બૂટ પહેરી લઈ, પછી ગાડીમાં બેસી, પછી પાછા આપણે મળીએ. ગાડીમાં બેસી ગયા છીએ અને મારો એક મેમ્બર હજી વૈધો. એ કોણ છે? ધ્રુવભાઈ. હાય બાય. ગાઈસ, હવે મમ્મી આવે એટલે પછી જુનાગઢ માટે નીકળીએ. અમારું સ્પેશિયલ કબૂતર કે વિજયભાઈ કર્યું તો યાજીન બતાવશો કે? હા, તો ઈ જ્યાં ખોલી ને ત્યાં જઈને બતાવશે. તો ચાલો મમ્મી આવે પછી નીકળીએ, પછી આપણે મળીએ. ગાઈસ, હવે ગેસ પુરાય છે અને ઈ બધા અરમાનભાઈ ને બધા બહાર ઉભા છે, ધ્રુવભાઈ નહીં, અને અમે અંદર બેઠા છીએ, હું મમ્મી. હવે ગાડીમાં ભડકો થાય તો નક્કી ન કહેવાય. અને તો ચાલો વિજયભાઈ ને બધા બહાર બેઠા છે, જો વાતું કરે. ચાલો ગાઈસ, જો અરમાન હાય હેલો બાય. તો નીકળીએ. આ કે યો ચાલો આગળ જઈને મળીએ. ગાઈસ, આવી ગયા છીએ અને હવે અમે જાશું એગ્રીકલ્ચરમાં અંદરથી. અમે અહીંથી નહીં જાશું, અમે અહીંથી જાશું. તો ચાલો, સિક્યુરિટી ખોલે છે ગેટ. તો ચાલો હવે એગ્રીકલ્ચરની અંદર જઈને પછી મળીએ. ગાઈસ, અમે પહોંચી ગયા છીએ અને આ દવાખાનું આવ્યું છે. તો હવે ક્યાં જવાનું છે મને ખબર નથી. અને વિજયભાઈ ટોક કર્યા કરતા છે. તો એટલે તો કરવું તો પડે ને, ખબર તો પડે ને આપણે ક્યાં જઈએ. હું કોકને પૂછવાનું હોય. હા, આ દવાખાનું આપણા પૈસા ઉપર જ હાલે. હા, ભલે ઈ પાછું તારે કઈ નથી. સરકારી ટેક્સ આપણે ભરીએ ને, ટેક્સ ભરીએ. ટેક્સ ઇન્સ્ટાગ્રામ માં ટેગ કરતા હોય ને, માં તો આમાં બેસ કે આવો બેઠી તો ગાડી ચાલુ જ રાખો. પાણીમાં જવું પડે છે અને મારા શૂઝ પલળી ગયા છે. જો શૂઝ આખા પલળી ગયા છે. પણ વિજય આગળ પડે. આમાં બૂટ હાલતા જ નથી. ગાઈસ, આજો પશુ બતાવો તો. એ ગાઈસ, પશુ બતાવો. બતાવી દે ને. ગાઈસ ને કીધું તું, ગાઈસ જોવા કેવો કલર છે પશુ નો. બંધ કરી ઉડી જશે. તો ચાલો ગાઈસ, પશુ દવાખાના અંદર જઈ પછી મળીએ. ગાઈસ, અહીંયા ઘોડા ને કઈક ઢોર ને એવું બધું આવી રીતના ઈ બાંધવાનું હોય. હાજો વિજયભાઈ ઢોર બને. ઢોર બની ગયા વિજયભાઈ. ચાલ આગળ જઈને મળીએ. ચેકઅપ ચાલુ છે કબૂતરનું. જો ફસાઈ ગયું છે, જે ખાય છે ને ઘઉં દેખાય છે આમાં. તો હવે દીદી ચેકઅપ કરતા હતા ડોક્ટર. તો શું કે દવાખાનું તો બંધ થઈ ગયું છે. તો ડિટેલ તમને આગળ જઈને કહું. ચાલુ ચેકઅપ ચાલુ છે હજી. તો ચેકઅપ કરી લઈએ પછી કચબો લઈને આવ્યા છે. એની ઢાલ તૂટી ગઈ છે. બધાય ઢાલ તૂટેલી છે. તો ગાઈસ, હવે અમે જઈએ છીએ દવા લેવા. વિજયભાઈ ની હાથમાં છે કબૂતર. તો હવે દવા લેવા છે ને, વરસાદ પણ ચાલુ થઈ ગયો છે. હજી અમારે વિડીયો શૂટ પણ કરવાનો છે. અને તો અમે ગાડીમાં જઈએ છીએ દવા લેવા. જઈ તો હવે અહીંયા જ મળીએ. હનુમાનભાઈ ગાડીમાં ચડી ગયા દોડીને એકલા. અમે પકડતા જાય. આ બાજુ દીબા બૂટ પહેર્યા ન કરજો, અહીંથી જઈશ ને એટલે લસરી જા. એટલે અમે જાસી અહીંથી. ગાઈસ, દવા લઈ આવ્યો પછી મળીએ.
રામ 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 રામ. ગાઈસ હોસ્પિટલ થી નીકળી ગયા છીએ, હવે દવા લેવા જઈએ છીએ. તો કે દવાખાનું જ બંધ થઈ ગયું હતું કારણ કે 12 વાગ્યા સુધી જ ખુલ્લું હોય. ડ્રોપ લખી દીધા છે ભાઈ. હે 2 ટીપા લખી દીધા છે. ઈ કબૂતરને પીવરાવાના. 2 ટીપા એક લાગી ટીપા છે ને સવારે 3 ટીપા પીવરાવાના અને એક ટીપા છે ને સવારે 2 ટીપા પીવરાવાના. રેડી? અને કાલ પાછું આવવાનું છે કારણ કે સાહેબ વયા ગયા હતા. તો ચાલો ટીપા પીવરાવાના એ વાત પાકી એમ. હા એ વાત પાકી. તો ચાલો મારો દુખો માંડ્યો આજ મેડિકલ જઈને મળીએ. આખું એગ્રીકલ્ચર છે અને અહીંયા દવાખાનું છે. દવાખાનું પાછળ હતું. હા એટલે અહીંયાથી જવાનું દવાખાનું. હા અહીંયા દવાખાને જવાનું. હા. અહીંયાથી દવાખાને જવાનું અને કન્ફ્યુઝ કરી દે ગાઈસ. એગ્રીકલ્ચર એટલે શું આરજુ દીદી? એગ્રીકલ્ચર એટલે આમ પશુ પક્ષી દવાખાનું. દવાખાનું નું કહેવાય. એગ્રીકલ્ચર માં બધા આપડા વનસ્પતિ હોય ને એનું બધું થાય અહીંયા. જો અહીંયા બધું વાવેલું હોય છે. બતાવો જો આમ આવશે આગળ. અહીંયા બધું થાય છે. આ નારિયેળી કેટલા દિવસમાં થઈ જાય? નારિયેળીમાં કેટલા હું રોગ તો આવે? એમ કહું છું કે એગ્રીકલ્ચરમાં દવાખાના પણ છે પણ મેં એમ નથી કીધું એગ્રીકલ્ચર એટલે આ બધી વનસ્પતિ નું થાય. મેં તમને કીધું એમાં દવાખાનું છે. લોકમાં તમે બધા સમજી જાજો અને ક્યાંથી પાટો ફેરવીને કોણ રોડ નો ના 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 પાટો સીધો જ છે ગાઈસ. જો પાટો સીધો જ છે. અહીંયા બધું થાય છે. હા એમાં તમને ખબર પડે ને. એટલે દવાખાનું છે અને વનસ્પતિ છે, બીજું કઈ નથી. એટલે હવે બાય બાય ગાઈસ. આ ફરી પધાર જો વયું ગયું તો હવે અહીંયા રહ્યો. આ તો નથી ફરી પધાર. બહાર નીકળી ગયા એગ્રીકલ્ચર ની બહાર નીકળી ગયા છીએ. હવે આગળ જઈને મળીએ. આ બધા એમ કે હું આગળ જઈને મળી એક જ સાંભળવા મળે લોકમાં. તો હવે તો એની વાત બધાની સાચી છે. તું એક જ બોલશો આગળ જઈને મળીએ. હવે એમ નહીં બોલ બસ. નોત બોલવાનું. તો ગાઈસ ચાલો મેડિકલ જઈને મળીએ. ગાઈસ હવે તારા બાપુ દરગાહ આવ્યા હતા. આગો રે તારા બાપુ દરગાહ આવ્યા હતા. મમ્મી હજી અંદર જ છે. મમ્મી વાહે આવ્યા જો. મમ્મી વાહે આવ્યા જો. હા એ આવી ગયા. સલામી કરી જાય. સલામી કરી લીધી છે. તો હવે જાય વિડીયો શૂટ કરો. વરસાદ ચાલુ છે પણ હવે શું થાય જોઈએ. પછી લગભગ ભવનાથમાં જવાનું કે છે. ક્યાં જાય ખબર નહીં. ચાલો ક્યાં જાય જઈને ત્યાં જઈએ પછી મળીએ. તો ગાઈસ અહીંયા ઉભા રહ્યા છીએ. નરમનભાઈ ના ગાડીમાં બ્લેક કાળા કાચ લગાડવા છે. તો તેમાં હરમનભાઈ અંદર પૂછવા ગયા છે. ઈ ભાઈ તો દેખાતા નથી પણ ક્યાં હોય કોણ જાણે. તો હવે હરમનભાઈ આવે પછી ખબર કે શું થયું હે. ચાલો આવે પછી મળીએ. હવે અહીંયા બ્લેક ફિલ્મ નાખશે. ગાડી રાખી દીધી છે. કન્ફર્મ થઈ ગયું કે કરાવવાનું જ છે. તો એ થઈ જાય પછી તમને બતાવું કેવું લાગે છે એવું બતાવજો. હા કેવું લાગે છે બતાવીશ. તો ચાલો લાગી જાય પછી મળીએ. હેલો ગાઈસ જો કામ ચાલુ છે. ગાડી ને એક ભાઈ અંદર કાચ નાખે છે. બ્લેક કાચ કરે છે ને આ ભાઈ બહાર કરે છે. તો ફાઇનલ લુક થઈ જાય પછી જ બતાવું. ગાઈસ હવે નાસ્તો કરવા જઈએ છીએ. બાકી વિડીયો શૂટ તો નહીં થાય કારણ કે વરસાદ ચાલુ હતો અને હવે બધી જરા જોરથી બોલ. કાંઈક મોજમાં આવીને બોલ. કેમ લંગાઈ ગયું ગુલાબ? હા વાતાવરણ કાળું કાળું નહીં. માથે એક તો હું કાળી એમ કે એટલે હાવ કાળો વિડીયો આવશે. હા ભલે. અને ગાઈસ હવે હું નાસ્તો કરવા જઈએ છીએ. તો હવે ચાલો અહીંયા જઈએ પછી મળીએ. બાય. શું ખાવા આવ્યા હતા? હું ખાઉસા. હવે ખાઉસા એક નંબર બનાવો ભાઈ. જુનાગઢ આવો ને તો આવજો સાંજેડા રોડ ઉપર. તે ટેસ્ટ કર્યા કે હજી આવે વારો? તો આવે પછી જોઈએ કેવો ટેસ્ટ થાય. ખાઉસા આવી ગયા છે તો કેવું છે તમને ખાઈ ને પછી કહો. ગાઈસ હવે પેટ પૂજા કરી લીધી છે. અને ગાઈસ ખાનસા તો પહેલી વાર ખાધું અને બહુ જ સારું લાગ્યું. તો હવે નથી ભાઈ ક્યાં છે? ભાઈ આગળ હવે નારિયેળ પાણી પીવાની તૈયારી કરે છે. એ ભાઈ તો છે ને તો ખાનસા તો બહુ જ સરસ હતું. એ ભાઈ નું પણ પેજ આવ્યું હતું ઇન્સ્ટાગ્રામ માંથી. તો ચાલો હવે નારિયેળ પાણી પીને પછી નીકળીએ ત્યારે જ મળીએ. ગાઈસ નારિયેળ પાણી આવી ગયું છે. હાલો પી કે પછી નીકળી તો ગયા છીએ. તો હવે આગળ તો કેવું કોઈ હે આને શું કહેવાય બતા તો ખરી. એને શું કહેવાય નારિયેળ પાણી પીવા ગાઈસ. શું કહેવાય કરીને લઈ લે. પેલા મને કીધું એ બાબા
એ કે નાના નાના છે કે નથી લેવા નહીં મજા આવે હવે કે બતાઈ દો ચાલો ગાઈસ આગળ જઈને મળીએ હજી મેડિકલ થી દવા લેવાની પણ બાકી છે ચાલો મેડિકલ જઈને મળીએ એ કામ હાટું જાય તો ગાઈસ આ બધું કામ પતી ગયું છે અને હવે ધ્રુવભાઈ ને બધું લેવા ગયા છે તો આવી જાય પછી નીકળીએ તો રસ્તામાં જ મળીએ ચાલો ગાઈસ હવે ઘરે આવી ગયા છીએ અને સાવ થાકી ગયા છીએ અને આ જો અરસાનભાઈ મલઢીંગો આવ્યો છે કે હાય 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 તો ગાઈસ હવે સાવ થાકી ગયા છીએ તો અવાનવા મેજિકલ વ્લોગ જોવા માટે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો બાય કે દે બાય બાય કે દે બાય